નમસ્કાર દર્શક મિત્રો, નેક્સસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ શહેરમાં ગોતા અને થલતેજ વોર્ડમાં આવેલી ઘાટલોડિયા વિસ્તારની સોસાયટીમાં જે રોગચાળો ફેલાયો છે તેને લઈને સ્થાનિક રહીશોએ ત્યાંના ભાજપના કોર્પોરેટરોને ઘેરો ઘાલ્યો હતો। આજે આકાંક્ષા ફ્લેટમાં ભાજપના કોર્પોરેટર ગયા હતા। ભાજપના કોર્પોરેટરનો સ્થાનિક લોકોએ ઉધડો લીધો હતો। ખરાબ પાણી પીવાના કારણે સોસાયટીના રહીશો બીમાર પડ્યા હતા, જેને લઈને સોસાયટીના લોકોએ કોર્પોરેટરને ઘેરીને ઉગ્ર રજૂઆત કરી હતી। ઘાટલોડિયા વિસ્તારના આકાંક્ષા ફ્લેટના સ્થાનિક રહીશોએ ભાજપના કોર્પોરેટર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી કે શનિવારે મોડી રાત્રે અથવા રવિવાર સવારે કામગીરી કરવાની હતી, જે સોમવાર સુધી કરી હતી નહીં, જેના કારણે બધાએ ખરાબ પાણી પીધું અને તેને લઈને થઈને આ વિકટ પરિસ્થિતિ ઊભી થઈ હતી। તાત્કાલિક પગલાં લેવા જોઈએ, છતાં પણ પગલાં લેવામાં આવ્યા નથી। અમે જાણ કરીએ છીએ, ત્યારબાદ તેઓ કાર્યવાહી કરવામાં આવે છે। આ પરિસ્થિતિને લઈને આજે ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિતભાઈ શાહે અમદાવાદની ઘાટલોડિયા વિધાનસભામાં ઉત્તર પશ્ચિમ ઝોનના ગોતા વોર્ડની અમુક સોસાયટીઓમાં ઉદ્ભવેલ ઝાડા ઉલટીની પરિસ્થિતિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, એએમસી મેયર સાથે વાતચીત કરી પરિસ્થિતિનો તાગ મેળવી મ્યુનિસિપાલિટી કમિશનર તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓને જરૂરી તમામ પગલાં લઈ તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવા સૂચના આપેલી છે। અત્રે ઉલ્લેખનીય છે કે ગોતા વોર્ડમાં અમુક સોસાયટીમાં પાઇપલાઇન રિપેરિંગ દરમિયાન પ્રદૂષિત પાણી પીવાના પાણી સાથે ભળી જવાના પરિણામે ઝાડા ઉલટીના કેસ સામે આવેલા હતા। આ બાબતે લઈને અમિત શાહના ધ્યાને આવતા તેઓએ રોગચાળા નાથવા ઉદ્ભવેલ સમસ્યાનું નિરાકરણ લાવવા તેમજ નાગરિકોને તાકીદે સારવાર આપવા વ્યવસ્થા તંત્રને સૂચનાઓ આપી હતી। અમિત શાહની તાકીદ બાદ પાઇપલાઇન રિપેરિંગ અને રોગચાળા નાથવા માટે યુદ્ધના ધોરણે પગલાં લેવાઈ રહ્યા છે। ઝાડા ઉલટીના કેસ નોંધાયેલ છે તેના તમામ સોસાયટીમાં જઈને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેની તેમજ ક્લોરીનની ગોળીનું વિતરણ પણ કરવામાં આવેલ છે। આ ઉપરાંત રોગચાળા અંતર્ગત જુદી જુદી સોસાયટીઓમાં હયાત તમામ અંડરગ્રાઉન્ડ ટાંકીઓની સ્થિતિ ચકાસવાની તેમજ સોસાયટીઓને જરૂર જણાય તો અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન તરફથી અંડરગ્રાઉન્ડ ટાંકીઓ સફાઈ કરાવી આપવાની કામગીરી તથા સોસાયટીઓને ટેન્કર મારફતે ચોખ્ખું પીવાનું પાણી આપવા અંગેની કામગીરી પણ હાથમાં ધરવામાં આવેલ છે। દર્શક મિત્રો, આવા સમાચાર જોવા માટે આપ અમારી ચેનલ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો।